હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 7 માર્ચ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમે સૌ જાણો છો કે હવે ડીવાયએસઓની અને જીપીએસસીની બધી જ જાહેરાત આવી ગઈ છે, તો તમને ત્યાં ખૂબ હેલ્પ કરશે મારી કરંટ અફેર. રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો બિલકુલ બી સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે. ફેસ્ટિવલ ઓફ લેટર્સ 2025 કોના દ્વારા આયોજિત કરવામાં આવે છે? સાહિત્ય અકાદમી દ્વારા, ગૃહ મંત્રાલય દ્વારા, આર્ટ એન્ડ કલ્ચર દ્વારા કે લલિત કલા અકાદમી દ્વારા? બોલો, તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. બોલો બોલો, ફટાફટ કહો મને ફ્રેન્ડ્સ. ફરીથી કે ફેસ્ટિવલ ઓફ લિટરસ 2025 કોના દ્વારા આયોજિત કરવામાં આવે છે? તમને ખ્યાલ હોય તો બોલો જલ્દી જલ્દી જલ્દી. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, સાહિત્ય અકાદમી. રાઈટ? ઓપ્શન એ, સાહિત્ય અકાદમી. યુનિયન મિનિસ્ટર ફોર કલ્ચર એન્ડ ટુરિઝમ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાઈટ? કોના દ્વારા? યુનિયન મિનિસ્ટર, આપણા કલ્ચર અને ટુરિઝમ મંત્રી દ્વારા. રાઈટ? પછી કે હા, સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ્સ આપવામાં આવે છે, તો ક્યારથી આપવામાં આવે છે? 1954 થી. ક્યારથી? 1954 થી આપવામાં આવે છે. પછી બોલો, ટોટલ બધી આપણી બંધારણની જે 22 ભાષાઓ છે એ સિવાય રાજસ્થાની અને અંગ્રેજી ભાષામાં પણ આપવામાં આવે છે. આ કેટલા દિવસ ચાલશે? 7 માર્ચ થી 12 માર્ચ સુધી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે યોજાશે. રાઈટ? અહીંયા ભૂલથી 23 લખાયું છે, એ તમે સુધારી લેજો. અચ્છા, સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 12 માર્ચ 1954 ના રોજ સ્થાપના થઈ હતી. ત્યારે 12 માર્ચ 1954 ના રોજ. અત્યારે હાલ એના અધ્યક્ષ કોણ છે સાહિત્ય અકાદમીના? તો માધવ કૌશિક. રાઈટ? તમારે મને ગુજરાતી અકાદમીના અધ્યક્ષ કમેન્ટ કરવાની છે. હવે આ સંસ્થામાં દ્વારા અંગ્રેજીમાં ભારતીય સાહિત્ય અને હિન્દીમાં સમકાલીન ભારતીય સાહિત્ય દ્વિમાસિક રૂપે પ્રકાશિત કરે છે. રાઈટ? અંગ્રેજીમાં શું નામ છે એનું? ભારતીય સાહિત્ય, અને હિન્દીમાં સમકાલીન ભારતીય દ્વિમાસિક. રાઈટ? સમકાલીન ભારતીય દ્વિમાસિક, કે એનું હિન્દીમાં પ્રકાશિત થાય છે. દ્વિમાસિક એટલે દર 2 મહિને. એ યાદ રાખજો. બરાબર? અચ્છા, આપણા જે સાહિત્ય અકાદમી મેળવનારા સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈની ડાયરી માટે એ પણ લખી લેજો. બરાબર છે? કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ, મહાદેવભાઈની ડાયરી માટે. સ્વામી આનંદે એમનો અસ્વીકાર કરનાર પ્રથમ ગુજરાતી હતા. એ સિવાય ચંદ્રવદન મહેતાએ અસ્વીકાર કર્યો હતો. રાઈટ? આ બધું ડેટા મને રિકોલ થયો એટલે મેં તમને કહી દીધું. ધીરુબેન પટેલ તો પ્રથમ ગુજરાતી મહિલા હતા એવોર્ડ મેળવનારા. રાઈટ? અરે, ધીરુબેન પટેલ, વર્ષા અડાલજા, હિમાંશી શેલત, એ બધી પ્રથમ મહિલાઓ છે કે જેણે આ એવોર્ડ મેળવ્યો હોય. રાઈટ? કુંદનિકા કાપડિયા, એ બધી મહિલાઓ કોણ છે? તો આ એવોર્ડ મેળવનારા પ્રથમ મહિલાઓ છે, ગુજરાતી મહિલાઓ. બરાબર? કેવી મહિલાઓ? તો ગુજરાતી મહિલાઓ. મહાદેવભાઈ દેસાઈ સૌ પ્રથમ લેખક હતા, સાહિત્યકાર, કે જેને આ એવોર્ડ મળ્યો હોય. ક્લિયર? પછી એશિયાનું સૌથી મોટું સાહિત્ય ફેસ્ટિવલ છે. પ્રથમ ગુજરાતી મહિલા પૂછે તો કોણ આવશે? પ્રથમ ગુજરાતી મહિલા પૂછશે અહીંયા તો કોણ આવશે? કુંદનિકા કાપડિયા. 7 પગલા આકાશમાં. બરાબર? તો આટલું તમારે પોઈન્ટ ક્લિયર થઈ ગયા સાહિત્ય અકાદમી માટે. બરાબર? એશિયાનું સૌથી મોટું સાહિત્ય ફેસ્ટિવલ ગણવામાં આવે છે. દુનિયાના 700 થી વધુ સાહિત્યકાર ભાગ લેશે. એમાં દરેક કેટેગરી આવી જશે. મહિલા, પુરુષ, દિવ્યાંગ, એલજીબીટીક્યુ આવશે. દરેક કેટેગરી ભાગ લેશે.
આ વર્ષની થીમ શું છે? તો ભારતીય સાહિત્યિક પરંપરા. ક્લિયર થઈ ગયો? જો હવે તમારે આમાંથી વિધાન વાક્ય બનાવીને પૂછે તો તમારે ખબર છે કે તમને બધું જ આવડશે. કેમ? તો તમે રેડી છો આના માટે, એટલે રાઈટ ફ્રેન્ડ્સ. ચાલો, જો અહીંયા મેં ડાર્ક કરીને તમને બોલ્ડ અક્ષરમાં આપી દીધું છે. મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના કયા રાજ્યે શરૂ કરી છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી ઉત્તરાખંડ, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તરાખંડ. આમાં તમારે વધારે ડિટેલિંગ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, બરાબર. આખી ડિટેલ કોઈ જ જરૂર નથી આ યોજનાની માહિતી માટે. કેમ? તો એ બીજા રાજ્યની છે. હા, ગુજરાતની હોય તો તમારે એક પોઈન્ટ કરવા પડશે. આમાં શું છે? ત્યજી ગયેલી મહિલાઓ, અપરિણિત મહિલાઓ, વિકલાંગ મહિલાઓ, એવી દરેક મહિલાઓને 2 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે, જેથી તે માનભેર જીવી શકે. રાઈટ? એટલા માટે પોતાનો વ્યવસાય કરીને માનભેર જીવી શકે એટલા માટે. બાકી કોઈ જ વધારે પીએચડી કરવાની જરૂર નથી આની અંદર, કારણ કે ગુજરાતની યોજના બિલકુલ પણ નથી. બરાબર? એમાં ટાઈમ વેસ્ટ કરવો જ નહીં. જ્યાં વેસ્ટ કરવાની જરૂર, ટાઈમ બગાડવાનો હોય ને ત્યાં જ બગાડવો ફ્રેન્ડ્સ. હવે હા, ઉત્તરાખંડ તો યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે. બરાબર? કરાર ને બધું, અરે એના નિયમો ને જે બધું છે એમાં આખું તૈયાર થઈને લાગુ કરનાર કોણ છે? તો યુસીસી. રાઈટ? લાગુ કરનાર ઉત્તરાખંડ. યુનિફોર્મ સિવિલ કોડ આર્ટિકલ 44. બરાબર? ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ. ક્લિયર થઈ ગયું? હવે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર મંત્રીએ કોણ છે એ તમારે મને કહેવાનું છે. રાઈટ? એ રહ્યું ટીબીના દર્દીને દત્તક લેવા માટે ન્યુટ્રિશન કીટ પૂરી પાડવા કોની સાથે એમઓયુ કર્યા છે? બરાબર છે? ગુજરાત આરોગ્ય મંત્રાલયની વાત થાય છે. ટીબીના દર્દીને દત્તક લેવા અને ન્યુટ્રિશન કીટ પૂરી પાડવા કોની સાથે એમઓયુ કર્યા છે? ઓપ્શન એ અદાણી ગ્રુપ, ઓપ્શન બી આયુષ મંત્રાલય, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી LIAF. બોલો. તો અહીં આપણો જવાબ આવશે LIAF. રાઈટ? કેમ? તેનું પૂરું છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે કરાર કર્યા છે. આરોગ્ય મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ એમઓયુ થયા છે. રાઈટ? લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકાર સાથે આ ઓળખાયેલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓ સામે દર માસે સારવાર ચાલુ રહે ત્યાં સુધી ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે, એટલે કે જ્યાં સુધી સારવાર લેશે ત્યાં સુધી. બરાબર છે? આની ડિટેલ મેં તમને નીચે લઈ લીધી છે વધારે. સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોના હસ્તે લાભાર્થીઓને લાભ આપવામાં આવશે? તમારે મને આ યોજના ક્યારથી ચાલુ થઈ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, એ મને કમેન્ટ કરવાનું છે. ઓપ્શન એ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી, નરેન્દ્ર મોદી રાજ્ય ગૃહમંત્રી, ઓકે, વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી. ઓપ્શન સી ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી. બરાબર? અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્ર મોદીના હસ્તે. બરાબર છે? હવે આમાં વધારે આ યોજનાની તમારે ડિટેલ્સ જ લેવાની છે અને તમારે મને શેર કરવાની છે કમેન્ટ કરીને. મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલય ના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યું? બોલો. ઓપ્શન એ નેમા ખાતુન, ઓપ્શન બી નિર્જા ગુપ્તા, ઓપ્શન સી રાજુલ ગજ્જર, ઓપ્શન ડી કુમુદ શર્મા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી કુમુદ શર્મા. શું આવશે આપણો જવાબ? કુમુદ શર્મા. એમણે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે. હવે નેમા ખાતુન તો AMU. રાઈટ? AMU એટલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી 1920માં સ્થાપના થઈ હતી અસહકાર આંદોલન હેઠળ. બરાબર? એ તો યાદ છે ને? આપણી ગુજરાત યુનિવર્સિટી એ બધી બની હતી. બરાબર? તો નેમા ખાતુન એના પ્રથમ મહિલા અધ્યક્ષ છે, અરે સોરી કુલપતિ છે. રાઈટ? પછી રાજુલ ગજ્જર, તો રાજુલ ગજ્જર છે આપણા GTU ના. બરાબર છે?
ડોક્ટર નિર્જા ગુપ્તા તો ગુજરાત યુનિવર્સિટીના. એ સિવાય શાંતિશ્રી ધુલીપડી JNUના પ્રથમ મહિલા કુલપતિ છે. રાઈટ, અહીંયા અધ્યક્ષ લખાઈ ગયું છે, તમે સુધારી લેજો ફ્રેન્ડ્સ, કુલપતિ છે. બરાબર. હવે જો આમાં મેં બધાના લખી કાઢ્યા છે. તો ધારો કે તમને જોડકાના ફોર્મમાં પૂછાય ને કે નીચેનું જોડકું યોગ્ય રીતે જોડો. એક સાઈડ તમને મહિલાઓના નામ આપ્યા હોય અને એક સાઈડ આ બધી યુનિવર્સિટીના નામ આપ્યા હશે અને કહ્યું હશે કે નીચેની કુલપતિઓને, મહિલા કુલપતિઓને તેમના યોગ્ય સ્થાન મુજબ જોડી કાઢો. તો તમને આવો ઓપ્શન પૂછાય તો તમારે માર્ક ક્યાંય નહીં જાય, કે તો તમે તૈયાર કરેલું હશે. રાઈટ, બરાબર છે ને ફ્રેન્ડ? એટલે આ બધી જ મેં મહિલા જે કુલપતિ છે જ્યાંની એ મેં તમને આપી દીધું છે. રાઈટ, હવે આપણું અહીંયા ગુજરાત વિદ્યાપીઠ હતા તો એના કોણ હતા એ તમારે મને કહેવાનું છે. બહુ જાણીતી વ્યક્તિ હતા. રાઈટ, ચાલો આગળ વધીશું. અને કુમુદ શર્મા બહુ જાણીતું નામ છે, યાદ રાખજો. એ સિવાય દિલ્હી યુનિવર્સિટીમાં પણ રહી ચૂકેલા છે. જેગુઆર ફાઇટર જેટ સ્ક્વોડ્રનમાં સ્થાયી રૂપથી સામેલ થનાર પ્રથમ મહિલા પાયલટ કોણ બન્યા છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બોલો. તનુષ્કા સિંહ, અવની ચતુર્વેદી, મોહના સિંહ અને ભાવનાકાંત. બોલો. જેગુઆર ફાઇટર જેટ સ્ક્વોડ્રનમાં સ્થાયી રૂપથી સામેલ થનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો અવની ચતુર્વેદી, મોહના સિંહ, ભાવનાકાંત. તમને ખબર છે, આમાં જવાબ આવશે આપણો ઓપ્શન એ, તનુષ્કા સિંહ. બાકી ત્રણેય પ્રથમ એર પાયલોટની જે વિંગ હતી એ સૌ પ્રથમ ત્રણેય મહિલા ચૂંટાઈ હતી, એ ટીમ હતી એમની. અવનીસિંહ, મોહનાસિંહ, અવની ચતુર્વેદી, મોહનાસિંહ અને ભાવનાકાંત, એ ટીમના ત્રણેય ટીમ એક સાથે પેનલ હતી. રાઈટ, અવની ચતુર્વેદી દ્વારા MiG-21 મિશન ઉડાડવામાં આવ્યું હતું. મોહનાસિંહ તેજસ ઉડાડનાર હતા પ્રથમ. બરાબર. હવે જો નીચે આ મેં આપ્યો છે ફોટો કોનો છે? તો તનુષ્કા સિંહનો. જેગુઆર ફાઇટર જેટ સ્ક્વોડ્રનમાં સામેલ થયા. રાઈટ, જેગુઆરમાં સામેલ થયા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. બરાબર. આ ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક તમારે આવનારી પરીક્ષામાં, કોઈની કોઈ પરીક્ષામાં આ ક્વેશ્ચન આવશે, એ તમે સ્ટાર કરીને મૂકી રાખજો. રાઈટ. હવે પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બોલો. 4મી માર્ચ, 7મી માર્ચ, 10મી માર્ચ કે 24 માર્ચ? બોલો. ખ્યાલ હોય તો મને કહી દો, નહીં તો હું તો છું જ તમને કહેવા માટે. થોડીક તકલીફ તમે પણ કરી લો ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, આજે મેં તમને એક રિક્વેસ્ટ કરીશ કે વિડીયો તમે પૂરો જોઈને લાઈક કરો. હું જોઉં છું કે દરેક વ્યક્તિ જોઈને તો જાય છે પણ ના તો કમેન્ટ કરે છે, ના તો લાઈક કરે છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત એટલી રિક્વેસ્ટ છે કે લાઈક તો કરો. બીજું ના કરો તો કંઈ નહીં. બરાબર, તો મને પણ મજા આવે. હું જોઉં છું કે બધા જ વિડીયો જોવે છે પણ તું લાઈક કોઈ નથી કરતું. કોઈ કંજૂસાઈ તો ના કરો, થોડુંક તો અમને પણ ઇન્સ્પિરેશન આપતા રહો. જુઓ, 4મી માર્ચ તો સેફ્ટી ડે ઉજવાય છે, વર્લ્ડ સેફ્ટી ડે. એ સિવાય કાલે જ આપણે શીખ્યા હતા વર્લ્ડ ઓબેસિટી ડે. રાઈટ, ઓબેસિટી ડે 4મી માર્ચ. કયો દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? કેમ? તો વડાપ્રધાન દ્વારા મન કી બાતમાં ઓબેસિટી વિશે વાત કરવામાં આવી હતી અને ગુજરાતમાં ઓબેસિટી દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે કેમ્પેન પણ, અભિયાન પણ શરૂ થઈ ગયું છે. બરાબર છે, એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ હું તમને લખીને રાખું છું અને સ્ટાર મારજો. 4મી માર્ચ તમારે આવશે ને આવશે જ ઓબેસિટી ડે. બરાબર છે. હવે 7 માર્ચ, 10 માર્ચ અને 24 માર્ચ. તો 24 માર્ચ તો તમને સૌને ખબર હશે કે વર્લ્ડ ટીબી ડે ઉજવવામાં આવે છે. 24 માર્ચ એટલે વર્લ્ડ ટીબી ડે. ક્લિયર છે? હવે રહ્યું ઓપ્શન બી, 7 માર્ચ. તો 7 માર્ચ એટલે પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસ. તો આ દિવસનો હેતુ શું છે? તો લોકોને જેનેરિક દવાનો ઉપયોગ કરવા તરફ આકર્ષિત કરવા. રાઈટ, એ તરફ એમને લઈ જવા, એ માટે ઉજવવામાં આવે છે. 1 માર્ચ થી 7 માર્ચ સુધી એમાં પ્રોગ્રામ યોજવામાં આવે છે. પખવાડિયું નહીં, અઠવાડિયું, સપ્તાહ. રાઈટ. આ યોજના 2008માં ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ
મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર સાથે શરૂ કરવામાં આવી હતી. અને આ બધો જ ડેટા મેં લીધો છે પીઆઈબી માંથી. બરાબર, આજે મેં પ્રૂફ નથી મૂક્યું, પણ તમે એના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જઈને જોઈ શકો છો. આ યોજના હેઠળ તમને ખબર છે, દવાઓ સસ્તી અને સારી અને સસ્તી દવાઓ મળી રહે એ માટે શરૂ કરવામાં આવી છે. એ સિવાય આ યોજના હેઠળ મહિલાઓ માટે ₹1 ફક્ત સેનેટરી પેડ મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ સુવિધા પેડ યોજના એનું નામ છે. સુવિધા પેડ યોજના, સેનેટરી પેડ. બરાબર, આ યોજનાનું નામ હતું સુવિધા સેનેટરી પેડ હેઠળ કરવામાં આવી હતી. ₹1 2019માં યોજના શરૂ થઈ હતી, રાઈટ. એ સિવાય સુગમ એપ્લિકેશન લોન્ચ કરી હતી, જેનો હેતુ હતો કે આપણી નજીકમાં જ્યાં પણ જનઔષધિ કેન્દ્ર હોય એની માહિતી તમને મળી રહે. અને આ બધી વસ્તુ ક્યાં મળે? તો જનઔષધિ કેન્દ્ર ઉપર, પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર ઉપર સસ્તી અને સારી દવાઓ, રાઈટ. એને કહેવાય છે જેનરિક દવાઓ. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ભારત એઆઈ ની ક્ષમતા વધારવા માટે નેશનલ લાર્જ લીગ મોડેલની સ્થાપના કરશે, રાઈટ. નેશનલ લાર્જ લીગ, હજુ તો આટલો જ ડેટા આવ્યો છે, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે. કેમનું થશે? એનો બધો ડેટા આવશે એટલે તમારી સમક્ષ ફરી આવી જશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા એડવાન્સ સાયબર સિક્યોરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેને CDOT દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે અને ત્રિનેત્ર કહેવામાં આવ્યું છે. કેરળ પોલીસ માટે છે. CDOT એટલે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેડિક્સ, રાઈટ. પશુપાલક પછી, હા, હવે નવું, પશુપાલકો માટે ઉચ્ચ વંશવાળી ગુણવત્તા ધરાવતા દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી NDDB દ્વારા મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરેલ ગૌસર ટેકનોલોજી આધારિત સ્વદેશી સિમેન્ટ સોર્ટિંગ મશીન બનાસકાંઠા જિલ્લામાં મુકાયું છે, રાઈટ. ખાસ તો આ યાદ રાખવાનું કે સિમેન્ટ સોર્ટિંગ મશીન ક્યાં છે મૂકવામાં આવ્યું છે? તો બનાસકાંઠામાં. એનાથી શું છે થશે? તો રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ થશે અને વધુ દૂધ આપતા પશુઓ મળશે, રાઈટ. અને કોણે અભિયાન શરૂ કર્યું છે? તો NDDB. એટલું યાદ રાખજો ખાસ તો, બરાબર છે. ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે, જગ્યા યાદ રાખજો, તાલુકો પૂછી લઈ જિલ્લાના બદલે, તો ડીસા દામા ગામે બનાસ ડેરીના પ્રયાસથી સ્થાપવામાં આવેલા અત્યાધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ગુજરાત વિધાનસભા માનનીય અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ની હાજરીમાં વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું હતું, એટલે રાઈટ. હવે આરબીઆઈના નવા કાર્યકારી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રત્નાકર જોશીની, રાઈટ. હાલમાં આરબીઆઈના નવા કાર્યકારી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોણ બન્યા? તો અજીત રત્નાકર જોશી. બરાબર છે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી આપણે મસ્ત મજાની માહિતી સાથે ફરીથી મળીશું. પણ એ પહેલા મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને તમારા મિત્રોને પણ શેર કરો, કારણ કે હવે જીપીએસસી ની પરીક્ષા આવશે તો તમે જે માહિતી લઈ રહ્યા છો એ તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો, રાઈટ. ટીપે ટીપે સરોવર ભરાય. તો અલગ અલગ જગ્યાએથી આપણે માહિતી એકઠી કરી હશે ને તો આપણા માર્ક્સ ક્યાંય નહીં જાય. અને હું તમને કહું, ગેરંટી આપું છું કે આમાંથી તમારા માર્ક આવશે અને આવશે જ ક્વેશ્ચન કરંટ અફેરના. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું, પછી ફરીથી મળીશું. હે ને ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.